વલસાડમાં કોંગ્રેસ કાર્યકરોનું ઓવરબ્રિજ પર સફાઈ અભિયાન। કાર્યકરોએ ઓવરબ્રિજ પર જામેલી માટીના થરને સાફ કર્યા। માટીના થર જામ થવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, ત્યારે સફાઈ અભિયાન સાથે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરો ડિટેન કરાયા। જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા હાલમાં જે વલસાડમાં નવનિર્મિત બ્રિજ બન્યો છે, જ્યાં લાઇટની પણ અછત છે, લાઇટ પણ સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી નથી, તેમજ બ્રિજ ઉપર ધૂળના થર જામી ગયા છે, જે ધૂળના લીધે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે। તો અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ રહી છે અને આ દરમિયાન જો કોઈ અકસ્માત થાય અને કોઈનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ રહેશે? શું આરએનબી ડિપાર્ટમેન્ટ એની જવાબદારી લેશે? શું અહીં ઉદ્ઘાટન કરી ગયેલા નેતાઓ એનો જવાબદારી લેશે? અને સામાન્ય જનતા જ કાયમ શું કામ એનો ભોગ બની રહી છે? આ ધૂળ ક્યાં સુધી પબ્લિક આ ધૂળ ખાતી રહેશે અને પબ્લિક વારંવાર આ રીતના ભોગ બની રહ્યા છે? તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ તેનો સખત વિરોધ કરે છે। જો પબ્લિકને નુકસાની નહીં થાય એટલા માટે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે ઓવરબ્રિજ સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પણ તમે જે રીતે જોયું, વલસાડ ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારથી લોકોથી તો કામ થતું નથી, પણ જે કામ કરવા આવે તેને રોકવા માટે વલસાડ જિલ્લા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને અગાડી કરે છે અને અમને ડિટેન કરવામાં આવ્યા છે।